હું એમ વિચારું છું કે બેંકમાં નોકરી તો લાગી ગઈ તો બેંકના પહેલા જ પગારથી હું મારા પપ્પા મમ્મીને કંઈ ગિફ્ટ આપું તો કેટલું સારું રહે. મારા પહેલા પગારમાંથી હું તને અને પપ્પાને સાડી અને ઘડિયાળ આપીશ. લેવી જ પડશે. ના ના દીકરા એવી કઈ જરૂર નથી. એવું ના ચાલે. મારા પહેલો પગાર છે તો આપવું તો મારા મન છે આપી શકે. પાકું લઈ લેશે ને પાકું ને? હા ચોક્કસ. ચાલો. બસ હા. ચાલો હું હમણાં મારી પહેલી જોબ માટે નીકળું છું અને પહેલા પગારને લાવીને હું તમને બંનેને ગિફ્ટ આપીશ અને આ બાબત માટે મને પહેલા દિવસમાં એ રીતે મને આશીર્વાદ જોઈએ. ચોક્કસ બહુ ફાઇન. ખૂબ જ આગળ આવ અને ખૂબ જ તરક્કી કર દીકરા. હા સરસ. ચાલો આવજો. આવજો. બાય. શું મેસેજ આવ્યો હશે? જોઉં. અરે વાહ, પહેલો પગાર આવી ગયો. ફાઇનલી એ મોમેન્ટ આવી ગઈ. યસ. અરે વોટ્સએપ પર મને વેડિંગ પ્રત્યેની ઇન્વિટેશનની એપીકે ફાઇલ કોણે મોકલી છે? વિન્ટરની સિઝન હોવાથી મને એમ થાય છે કે એકવાર ચેક કરી લઉં. અરે બાપ રે, મારા બેંક અકાઉન્ટમાંથી મારી સેલરીના પૈસા કપાઈ. હા અહીંયા દીકરા. હા બોલ શું થયું પગારનું તારું? તો એકચ્યુઅલી પહેલા મહિનામાં આવવાનો હોય પણ એને બદલે ટ્રેનિંગ હોવાથી પહેલા મહિને પગાર મળ્યો નથી, જેથી મને બીજા મહિને મળશે એવું થયું. એવું તો બને કે આખો મહિનો આટલી મહેનત કરી 8 કલાક કામ કર્યું તો પગાર નહીં મળે એવું તો નહીં જ બને. એટલે આ વાત તો ઘરે ઉતરતી નથી. પગાર તો મળી જ જાય. આખો મહિનો તે કામ કર્યું તો આવતા મહિને પાક્કું મળશે. જે રીતે મને કે એમાં કઈ તારી સુવિધા હોય તો મને કહેવાય. કેવું જોઈએ તારે મને? હા શું થયું છે કે પગાર કેમ નહીં થયો? શું થયું છે પ્રોબ્લેમ? હવે આજુ કહી દઉં છું. હા પૈસા જ્યારે પગાર આવ્યો એના પછીના દિવસે વોટ્સએપના મેસેજ દબાઈ દીધું જેના પર એપીકે ફાઇલ લખેલી વેડિંગ ઇન્વિટેશન. એ વેડિંગ ઇન્વિટેશનની ફાઇલમાં દબાવવાથી મારા પૈસા કોઈ સ્કેમસ્ટર ઉડાઈ ગયા. એટલે મારાથી તમને કહેવામાં આવે સંકોચ થયો એટલે હું જૂઠું બોલ્યો. તો તારા પ્રોબ્લેમ મોટો કહેવાય કારણ કે તારા આખા મહિનાની મહેનતના બધા પૈસા ઉડી ગયા. આ તો બહુ ખોટું થયું કહેવાય. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. તે સાચું કીધું છે કે આપણે એનો રસ્તો કાઢીએ છીએ. આપણા મોબાઈલ પર જે ચીટિંગ થાય છે કે એને માટે સાયબર ક્રાઇમ માટેનો નંબર આ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે. તો આપણે પહેલાં 1930 નંબર પર કમ્પ્લેન નોંધાવીએ અને આપણો જે તારો પૈસા ગયા છે એ પૈસા પાછા રિટર્ન લેવા માટે મહત્તમ ટ્રાય કરીએ. તો તું ચિંતા નહીં રાખ, થઈ જશે, સોલ્યુશન આવી જશે. બહુ સરસ.